આજે તો સવારમાં અમે પગી ગયા કામ ઉપર સીધા ડાયરેક્ટ, કેમ કે આજે તમને અમે ટિફિન એવું કોઈ વસ્તુ બતાવ્યું નહીં. કામ ઉપર ગયા એટલે અમારે રોજનું કામ હોય ને એ કામ અમે કરી નાખ્યું. તો જો આ છે ને અમારા ચકલા અને ખિસકોલાની માટે રોટલીના ગોળ કરી નાખ્યા અને પછી અમે નાખી દીધા વંડીએ. તમે નાખતા હતા ને તો આ ગલુડું ભાઈ અમને ભાળી ગયો, એટલે એ નાનું એવું આમ અમારી સામું આવતું હતું. મેં તો તું ક્યાં જશે કે તમે રોટલીના બટકા નાખ્યા ને એ મારે ખાવાના છે, નકરા ખિસકોલા જ ખાઈ કે મારે ખાવાના. મેં કાંઈ વાંધો નહીં, તું ખાઈ લઈ જતા. અમે આગળ આવતા હતા ને ત્યાં તો અમે આમ સામું જોઈને તો હા અમે તો કાલ ઘરે બી આવ્યા ને પછી અમારે જીસીબી ફેરવાઈ દીધું. જ્યાં અમારે ખડ કાઢવાનું હોય ને અમારે ચોખ્ખું થઈ ગયું. જો આ અંદરનો ભાગ છે ને પહેલાં બતાવું ને બહારનો ભાગ હતો, એટલે બે સાઈડ અમારે ખડ કાઢવાનું હોય અને ખડ કાઢવાની જગ્યાએ જો જીસીબી ફેરવું એટલે મેં તો બહુ ખુશ હતા. આજે અમને મજા આવી ગઈ કે આશ અમારે ખડ કાઢવાનું ઓછું થઈ જશે, એટલે અમે બહુ ખુશ હતા. મારી યારે બેન આવતા હતા ને એ આવ્યા ગાડી ઉપરથી ઉતર્યા એટલે મેં એને ખુશખબરી દઈ દીધી, તો એ ખુશ થઈ ગયા. અને પછી અંદર આવ્યા ને એટલે અમારા કૂતરાભાઈ હોતા હતા. મેં કીધું ઠીક તમે આરામમાં છો એટલે તમારે ખાવું નથી લાગતું. પછી અમારે થઈ ગયું હતું કામનો ટાઈમ ને કામ કરીને પછી પડી ગયા બપોર, એટલે મેં બપોરે જમવા અગાશી પર વયા ગયા. ત્યાં જ્યાં તો આવી રીતે ટિફિન ખોલીને અમે તમને બતાવી દીધું કે આ રીંગણા બટાટાનું શાક એ બેનનું હતું અને આ ખીચડીને મરચાં એના હતા અને મારું શાક હતું ચોળાનું અને વઘારેલા ભાત. અમે અને આ બાજરાનો રોટલો એ બેન લાવ્યા હતા, હું લઈ ગઈ હતી ઘઉંની રોટલી. પછી અમે ખાઈ લીધું ને ખાઈને પડી ગઈ હા ને, એટલે અમે ઘરે આવ્યા એટલે અમારે તો આ કામ હોય જ તે સામું. એટલે પછી ઘસી નાખ્યા વાસણ, કેમ કે વાસણ પડ્યા હતા ને આ બધું કામ પડ્યું હતું એટલે પછી આપણે ઘસવા મળ્યા. વાસણ હતા એ ગેટઅપમાં આવીને વાસણ ઘસી અને અંદર આવતા હતા ને એટલે આણે મને એમ કીધું કે મેં ચા બનાવી નાખીશ, તું થોડીક ચા પી લે કે. તમે તું કાંઈ વાંધો. પછી આપણે પી લીધી ચા પીધી ને એટલે મજા આવી ગઈ, કેમ કે આદુ નાખીને સરસ મજાની ચા બનાવી નાખી હતી. તો આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. આવજો, બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ.